દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામના મીઠી રોડમાં કુખ્યાત આરોપીના 1.16 કરોડના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર, 6000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમાં. કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહી સતત યથાવત છે. આ વખતે મીઠી રોડ ગામમાં આરોપી મુસ્તાક મહમદ સોઢા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે 1 કરોડ 16 લાખ રૂપિયાના હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ સહિતના ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી 6000થી વધુ ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની હાજરીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી આગામી સમયમાં પણ કાર્યવાહી યથાવત રહેશે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.